વેરી ગુડ મોર્નિંગ એવરીવન. મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર ડિપ્લોમા સેમેસ્ટર 4માં સેકન્ડ આપણો જે સબ્જેક્ટ છે મેટ્રોલોજી અને ઇન્સ્ટ્રુમેન્ટેશન, જેમાં આપણે ચેપ્ટર નંબર 1 ડિસ્કસ કરી રહ્યા છે. લાસ્ટ લેક્ચરની થોડીક વાત કરીએ તો લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 1માંથી વર્નિયર કેલિપર્સ ડાયલ ગેજવાળું તથા વર્નિયર હાઇટ ગેજ વિશે સરસ મજાની માહિતી મેળવી હતી. સ્પેસિફિકલી લિનિયર મેઝરમેન્ટ કરવા માટે આપણે વર્નિયર કેલિપર્સ યુઝ કરીએ છીએ. જે રીતના આપણે કમ્પોનન્ટની લંબાઈ માપીએ છીએ, કમ્પોનન્ટની ઊંચાઈ એટલે કે હાઇટ માપીએ છીએ, તે જ રીતના કમ્પોનન્ટની અંદર હોલ પાડેલો હોય અથવા કોઈક કેવિટી હોય અને એની જો ઊંડાઈ માપવી હોય, દેટ મીન્સ કે ડેપ્થ માપવી હોય, ઊંડાઈનો મતલબ શું થાય, ડેપ્થ માપવી હોય, તો એના માટે પણ આપણે વર્નિયર કેલિપર્સના વર્કિંગ પ્રિન્સિપલને યુઝ કરી શકીએ છીએ. જે રીતના આપણે હાઇટ મેઝર કરવા માટે, હાઇટ માપવા માટે વર્નિયર હાઇટ ગેજ યુઝ કર્યો, એ જ રીતના ડેપ્થ માપવા માટે આપણે વર્નિયર ડેપ્થ ગેજ યુઝ કરીશું. તો આજનો આપણો ટોપિક જ એ છે લેક્ચરનો, વર્નિયર ડેપ્થ ગેજ. ક્લિયર છે? આ રીતનું ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે. આ ઉપર છે તે આપણું વર્નિયર ડેપ્થ ગેજ છે, આ નીચે છે તે આપણો વર્કપીસ છે. વર્નિયર ડેપ્થ ગેજમાં વર્નિયર કેલિપર્સનો હેડ આવે છે. એ હેડની અંદર જે મેઇન સ્કેલ છે એ સ્લાઇડ થઈ શકે એ રીતના બેસાડેલું હોય છે. ધેટ મીન્સ જે આપણો હેડ છે, ઓકે, એની ઉપર વર્નિયર સ્કેલ હશે અને હેડ છે એ વર્કપીસની સરફેસ ઉપર રહેશે તથા એની અંદર મેઇન સ્કેલ છે એ સ્લાઇડ કરશે. તો અહીંયા તમે ફિગરમાં જોઈ શકો છો એટલે કે જે સ્લાઇડર છે એના ઉપર મેઇન સ્કેલ છે અને હેડ ઉપર વર્નિયર સ્કેલ છે, અને સ્લાઇડિંગ મોશનને કારણે આ નીચેનો જે ભાગ નીકળે છે જેને આપણે કહીએ છીએ પ્લગ, તો એ જે પ્લગ છે એ વર્કપીસની ઊંડાઈ માપવા માટે વર્કપીસના નીચેની સરફેસ એટલે કે બોટમ સુધી જશે. જ્યારે બોટમને ટચ થશે એટલે આપણે શું કરીશું કે જેવો પ્લગ બોટમને ટચ થાય એટલે લોકિંગ સ્ક્રૂની મદદથી આપણે એને લોક કરી દઈશું. ક્લિયર? ત્યાર પછી ઇન્સ્ટ્રુમેન્ટને વર્કપીસમાંથી બહાર કાઢીને જે રીતના આપણે વર્નિયર કેલિપર્સના રીડિંગ લઈએ છીએ, જે રીતના આપણે વર્નિયર કેલિપર્સનું લિસ્ટ કાઉન્ટ કેલ્ક્યુલેટ કરીએ છીએ, જે રીતના આપણે વર્નિયર કેલિપર્સની ઉપર રીડિંગ લેતી વખતે જે ઇક્વેશન ને જે કેલ્ક્યુલેશન યુઝ કરતા હતા તે જ આપણે અહીંયા પણ કરી શકીએ છીએ. ઓકે, તો સિમ્પલ કોમ્પોનન્ટની લંબાઈ માપવા માટે વર્નિયર કેલિપર્સ યુઝ થાય છે. કોમ્પોનન્ટની હાઇટ માપવા માટે વર્નિયર હાઇટ ગેજ યુઝ થાય છે, અને એ જ રીતના કોમ્પોનન્ટની ઊંડાઈ માપવા માટે વર્નિયર ડેપ્થ ગેજ યુઝ થાય છે. ક્લિયર છે? તો આ તમારે થિયરીમાં ખાસ ફિગર સાથે ડિસ્ક્રિપ્શન લખીને તૈયાર કરવાનું છે. ત્યાર પછી આપણે વાત કરીએ, થોડાક આપણને એક્ઝામ્પલ આપ્યા છે કોના રિલેટેડ. તો ગઈકાલે આપણે જે ડાયલ ગેજવાળું વર્નિયર કેલિપર્સ જોયેલું, ઓકે, એવું વર્નિયર કેલિપર્સ કે જેની સાથે ડાયલ ગેજ એટેચ છે. તો એનું જે રીડિંગ છે અથવા એ ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી આપણે રીડિંગ કઈ રીતના લઈશું એનું આપણને થોડું ઘણું ડિસ્ક્રિપ્શન આપ્યું છે, ધ્યાનથી જોજો. ચાલો, ડાયલ વર્નિયર કેલિપર્સમાં એક ડાયલ ગેજ મૂવિંગ જો સાથે જોડાયેલું હોય છે. આપણો જે જો મૂવ થાય છે, દેટ મીન્સ કે જે આપણો વર્નિયર સ્કેલ મેઇન સ્કેલ ઉપર સ્લાઇડ થાય છે, તો વર્નિયર સ્કેલ જે ફ્રેમ ઉપર હશે મૂવેબલ જો, એ મૂવેબલ જો સાથે ડાયલ ગેજને કનેક્ટ કરેલું હોય છે. મુખ્ય સ્કેલ ઉપર 5 mm કાપા અંકિત કરેલા હોય છે. મુખ્ય સ્કેલ ઉપર નજીકના બે કાપા વચ્ચેનું અંતર કેટલું હશે? 5 mm. ધેટ મીન્સ એવું કહેવાય કે જેમ જેમ આપણે મેઇન સ્કેલ ઉપર વર્નિયર સ્કેલને સ્લાઇડ કરીએ છીએ એટલે વર્નિયર સ્કેલનો જે જીરોનો કાપો છે એ મેઇન સ્કેલ ઉપર જ્યારે એક એક કાપો આગળ ખસશે
ત્યારે 5 mm જેટલું ડિસ્ટન્સ આગળ વધશે. ઓકે, પછી જે ડાયલ ગેજ છે, તો એ ડાયલ ગેજનું જો પોઇન્ટર એટલે કે ચક્ર, ડાયલ ગેજનું જે પોઇન્ટર છે, ઓકે, એક આખું ચક્ર, એક આખું રિવોલ્યુશન પૂરું કરે તો ડાયલ ગેજ ઉપર એ 100 જેટલા આંટા શું કરે છે, કાપે છે. ઓકે, હવે આ તમારે ખાસ ધ્યાનથી સમજવાનું છે કે તમે કોઈ કોમ્પોનન્ટ સાથે 2 જો ખોયલા અને 2 જોની વચ્ચે તમે કોમ્પોનન્ટ મૂક્યો અને કોમ્પોનન્ટ જ્યારે મુકાયો 2 જોની વચ્ચે ત્યારે ડાયલ ગેજ આખું ચક્કર ફરી ગયું. ઓકે, મુખ્ય સ્કેલ ઉપર અથવા મૂવેબલ જો ઉપર જે ડાયલ ગેજ છે એક આખું ચક્કર ફરી ગયું. તો આખું ચક્કર ફર્યું હશે તો કેટલું અંતર કપાયું હશે? તો કે ડાયલ ગેજ ઉપર કાપાની સંખ્યા છે 100. ડાયલ ગેજ ઉપર કાપાની સંખ્યા કેટલી છે? 100. તો એનું જ આપણને કીધું છે જે પોઇન્ટર છે એ એક ચક્ર ફરે એટલે કે એનું એક રિવોલ્યુશન પૂરું થાય તો ડાયલની ઉપર 100 કાપા કપાય છે. મુખ્ય સ્કેલનો વર્નિયરનો જે મુખ્ય સ્કેલ છે એનો એક જે કાપો છે એ 5 mm જેટલો છે, બરાબર છે. તો ડાયલનો એક કાપાનું માપ કેટલું થાય? જો ફરી પાછા કહું છું, આખું પોઇન્ટર ફરે તો ડાયલ ઉપર 100 કાપા છે, પણ મુખ્ય સ્કેલનો જે એક કાપો છે એ 5 mm બતાવે છે. તો ડાયલનો એટલે કે ડાયલ ગેજનો એક કાપો કેટલું માપ બતાવશે? તો કે 5/100. કેટલો આન્સર આવશે? 0.5 mm. સોરી, 5/100 કરો તો જવાબ કેટલો આવે? 0.05 mm. સમજી ગયા? ફરી પાછું એકવાર થોડુંક કન્ફ્યુઝન થઈ શકે એવું છે. ડાયલ ગેજની ઉપર ટોટલ 100 કાપા આપેલા છે. ઓકે, એટલે છેદમાં 100 અને મેઇન સ્કેલ ઉપર નજીકના 2 કાપા વચ્ચેનું અંતર છે 5 mm. તો આપણે કર્યું 5/100. 5/100 કર્યું તો આપણને જવાબ મળ્યો 0.05 mm. ઓકે, આ તમારે ખાસ યાદ રાખવાનું છે. થોડુંક ફિગરથી ડિસ્ક્રિપ્શન આપ્યું છે, જો ક્લિયર છે. જ્યારે પણ આપણે કોઈ વસ્તુનું મેઝરમેન્ટ કરીએ ને તો આપણે વસ્તુ આટલે મૂકીએ છીએ. આ રીતના મૂકીએ છીએ વસ્તુ, બરાબર. હવે આ રીતના વસ્તુ મૂકો એટલે તમારું ધ્યાન હોવું જોઈએ પોઇન્ટર ઉપર. જો પોઇન્ટર એક આખું ચક્કર ફરીને ફરી પાછું 0 પર આવી જાય તો એ 100 જેટલા કાપા કટ કરે છે. અને આ જે મેઇન સ્કેલ છે ને એ મેઇન સ્કેલ ઉપર નજીકના કાપા વચ્ચેનું અંતર છે 5 mm. ઓકે, એટલે એ રીતના આપણે શું કર્યું? ડાયલ ગેજના કાપાનું માપ મેળવ્યું. ક્લિયર છે? હવે જે આપણે હાઇટ ગેજની વાત કરી હતી એનું થોડુંક ડિસ્ક્રિપ્શન આપ્યું છે. જે વર્નિયર હાઇટ ગેજ છે આપણું, ઓકે, તો એ પણ શું છે? એક જ પ્રકારનું એક પ્રકારનું શું છે? વર્નિયર કેલિપર્સ છે. ઓકે, આની અગાઉ આપણે જોયું ને ખાલી વર્નિયર હાઇટ ગેજ જોયું. આની અગાડી મેં જે તમને થિયરી બનાવી એમાં આપણે વર્નિયર હાઇટ ગેજ જોયું, પણ આ છે ને એ ડાયલ હાઇટ ગેજ છે. મતલબ વર્નિયર હાઇટ ગેજ જ છે પણ એના પણ મેઇન સ્કેલની સાથે જે વર્નિયર સ્કેલ હશે, જે સ્લાઇડ થતું હશે એની સાથે ડાયલ ગેજ લગાડેલું હશે અને એનું લિસ્ટ કાઉન્ટ છે 0.05 mm. ઓકે, ત્યાર પછી લેટેસ્ટ અત્યારે જે વપરાય છે ડિજિટલ, કોઈ ડાયલ ગેજની, કોઈ મુખ્ય સ્કેલની, કોઈ મેઇન સ્કેલની, કશું જ નહીં. ઓકે, ખાલી સ્લાઇડિંગ જો અને ફિક્સ જો, એની વચ્ચે વર્કપીસ મૂકી દેવાનો, હાઇટ માપી છે તો એ રીતના સેટઅપ કરવાનું અને સીધું તમને ડિજિટલ સ્ક્રીનની ઉપર ખૂબ જ ઝડપથી જે કોઈ પણ હાઇટ હશે એની ચોક્કસ વેલ્યુ તમને ડિસ્પ્લે ઉપર જોવા મળશે. ક્લિયર? કોઈ તમારે કેલ્ક્યુલેશન, કોઈ ઝીરો, કોઈ લિસ્ટ કાઉન્ટ કશું કેલ્ક્યુલેટ કરવાની જરૂર રહેતી નથી. તો અત્યારે જે લેટેસ્ટ વપરાય છે તે ડિજિટલ વપરાય છે. ક્લિયર છે? ચાલો ફરી પાછું એક એક્ઝામ્પલ, ઘણા બધા એક્ઝામ્પલ આપ્યા છે બુકમાં વર્નિયર કેલિપર્સના રીડિંગ લેવા માટેના, પણ આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ કે જેથી આપણું થોડુંક રિવિઝન થઈ જાય.
સપોઝ આપણો આન્સર આવે છે 5.08 mm. ઓકે, એનો મતલબ શું થાય તો કે ટોટલ રીડિંગની અંદર આપણો જે વર્નિયર સ્કેલ છે, એટલે કે વર્નિયર સ્કેલનો જે 0 છે એ મેઇન સ્કેલના કયા રીડિંગની નજીક છે તો કે 5 અને 6ની વચ્ચે છે, તો આપણે 5 લઈ લીધું. એટલે આપણે અહીંયા કેટલી વેલ્યુ મૂકી દીધી? 5 પ્લસ લીસ્ટ કાઉન્ટ કેટલો હોય છે વર્નિયર કેલિપર્સનો? 0.02 ગુણ્યા આ કાપો અને આ કાપા, મેઇન સ્કેલના કાપા અને વર્નિયર સ્કેલના કાપામાં કોઈ એક કાપો એવો હશે જે પરફેક્ટલી મેચ થતો હશે. ઓકે, તો તમે જોઈ શકો છો કે આ જે ચોથા નંબરનો કાપો છે આ કાપો, ઓકે, વર્નિયર સ્કેલનો ગણવાનો જો 1, 2, 3 ને 4. ઓકે, ફરી પાછું એકવાર બોલું છું, 0, 1, 2, 3 ને 4. 4 નંબરનો જે કાપો છે અહીંયા તમે જોઈ શકો છો, આ જે 4 નંબરનો કાપો છે એ પરફેક્ટલી મેચ થાય છે, તો લઈ લેવાનું ગુણ્યા 4. તો ફાઇનલ રીડિંગ કેટલું થશે? 5 પ્લસ 0.02 ગુણ્યા 4. તમે એનું સિમ્પ્લિફિકેશન કરો કેલ્ક્યુલેટરની મદદથી અને ગણતરી કરો તો જવાબ મળશે 5.08 mm. કેટલો જવાબ મળશે? 5.08 mm. ક્લિયર છે? એ રીતના આપણને આપ્યું છે 26.68 mm. તો 0 છે, જે 0 છે એ 20 અને 25ના 30, તો 25 અને 30ની વચ્ચે હશે કે 20 અને 25ની વચ્ચે હશે. ઓકે, તો અહીંયા થોડીક ભૂલ છે, આ તમારે 25.5 લઈ લેવાના છે, બરાબર? તો 25.5ની વચ્ચે છે પ્લસ 0.02 લીસ્ટ કાઉન્ટ છે અને 9 નંબરનો કાપો છે એ પરફેક્ટલી મેચ થાય છે. તો આનું કેલ્ક્યુલેશન કરીને સિમ્પ્લિફિકેશન કરશો તો જવાબ આવશે 26.68. ક્લિયર છે વિદ્યાર્થીઓ? તો આ રીતના એક નાના એક્ઝામ્પલ દ્વારા તમને સમજાવ્યું છે કે ભાઈ કઈ રીતના વર્નિયર કેલિપર્સની અંદર રીડિંગ લેવામાં આવે છે તે. હવે આપણે એક નાનો ટૉપિક જોવાનો છે કે જ્યારે પણ તમે વર્નિયર કેલિપર્સ યુઝ કરો ત્યારે તમારે કઈ સાવચેતીઓ રાખવાની છે તે. તો થોડુંક લેક્ચરની લંબાઈ પ્રમાણે ટૉપિક મોટો થઈ જશે, તો આપણે બીજા થોડાક એક્ઝામ્પલ દ્વારા જોઈ લઈએ કે વર્નિયર કેલિપર્સ ઉપર જ્યારે રીડિંગ લઈએ છીએ ત્યારે કેવી રીતના કેલ્ક્યુલેશન કરાય છે. 178.26 જોજો, 0 વર્નિયર સ્કેલનો 0, 175, 76, 77, 78 અને 79. 78 અને 78.5ની વચ્ચે છે, તો આપણે પહેલાં લખી દીધું મેઇન સ્કેલનું રીડિંગ 178. ત્યાર પછી કયો? પ્લસ 0.02 લીસ્ટ કાઉન્ટ. કયા નંબરનો કાપો પરફેક્ટલી મેચ થાય છે તો કે અહીંયા તમને બતાવ્યું છે 13 નંબરનો જે કાપો છે એ પરફેક્ટલી મેચ થાય છે. ક્લિયર છે? તો ગુણ્યા 13, 178 પ્લસ 0.02 ગુણ્યા 13. કેલ્ક્યુલેટરથી સિમ્પ્લિફિકેશન કરશો તો આન્સર મળી જશે. ચાલો નેક્સ્ટ આન્સર છે આપણો 2.154. આન્સર કેટલો છે આપણો? 2.154. હવે હું તમને થોડો ઘણો ડિફરન્સ બતાવું વિદ્યાર્થીઓ. અત્યાર સુધી આપણે રીડિંગ જોયા ને બધા એમએમમાં જોયા, 178.26 mm, આની આગળ હતું તે પણ એમએમમાં હતું. પણ આ છેલ્લું રીડિંગ તમે જોશો ધ્યાનથી, તો આ છેલ્લું રીડિંગ તમને આપ્યું છે સેન્ટીમીટરમાં, 2.154 સેન્ટીમીટર. કંઈ વાંધો નહીં, અત્યારે સેન્ટીમીટરને ઇગ્નોર કરો, બરાબર છે? સેન્ટીમીટરને ઇગ્નોર કરો, ખાલી 2.154 યાદ રાખો. ચાલો 2.154માં વર્નિયર સ્કેલનું 0 રીડિંગ ક્યાં બતાવે છે તો કે 20, 21 ને 22. એટલે 20 પછી 21, 21.5ની નજીક છે, એટલે આપણે લઈ લીધું મેઇન સ્કેલનું રીડિંગ 21.5. ઓકે, ખાસ ધ્યાન જોઈતી જોજો, 21.5 અને 22ની વચ્ચે આપણું 0 બતાવે છે, એટલે આપણે 21.5 લીધા પ્લસ લિસ્ટ કાઉન્ટ કેટલું છે? 0.02 મૂકી દીધું ગુણ્યા કયા નંબરનો કાપો પરફેક્ટલી ઓવરમેચ થશે, ઓવરલેપ થશે. જો અહીંયા કેવું છે, ટેક્સ્ટબુકમાં થોડી ઘણી મિસ્ટેક હોય એટલે કાપા આગળ પાછળ દેખાતા છે, પણ આપણે જ્યારે પ્રેક્ટિકલ કરીશું ને ત્યારે એક કાપો એવો હશે જે પરફેક્ટલી મેચ થતો હશે. અહીંયા બીજા નંબરનો કાપો બતાવે છે, તો આપણે કરી દઈશું ગુણ્યા 2.
આને તમે કેલ્ક્યુલેટ કરો અને તમે સોલ્વ કરો 21.5 વત્તા 0.02 ગુણ્યા 2 કરો એટલે 0.04 ઇઝ ઇક્વલ ટુ જવાબ આવે છે 21.54 મીટર કે mm. તો કે આ જવાબ આવે છે આપણો 21.54 mm આવે છે. શેમાં આવે છે જવાબ? mmમાં. પણ આપણને સેન્ટીમીટરમાં જોઈએ છે તો 1 પોઈન્ટ ડાબી બાજુ જતા રહ્યો. ઓકે, તો 2.154 સેન્ટીમીટર થઈ જાય. ક્લિયર છે? કારણ કે 1 mm બરાબર 1 સેન્ટીમીટર બરાબર 10 mm થાય. ઊંધું કરો, ઊંધું કરજો. 10 mm બરાબર 1 સેન્ટીમીટર થાય તો 21.54 mm બરાબર કેટલા? આ રીતના કરશો તો પણ તમને ફાઇનલી આન્સર મળી જશે 2.154 સેન્ટીમીટર. ક્લિયર છે? તો અહીંયા સુધી રાખીએ છીએ આજે આજનો લેક્ચર. આપણે વર્નિયર હાઇટ ગેજ વિશે માહિતી મેળવી. ક્લિયર છે? ડાયલ હાઇટ ગેજ, વર્નિયર ડેપ્થ ગેજ એની માહિતી મેળવી અને થોડાક એક્ઝામ્પલ દ્વારા જોયું કે કઈ રીતના વર્નિયર કેલિપર્સની અંદર રીડિંગ લેવામાં આવે છે તે. તો અહીંયા સુધી રાખીએ છીએ આજના લેક્ચરમાં. મળીશું આવતીકાલે. થેન્ક યુ.